મારો આજનો વિષય છે મારી શાળા અને તેની પ્રવૃત્તિઓ. અહીં ઉપસ્થિત શ્રી વિજય સર, શ્રી જોલી મેમ તથા સૌ વાલીશ્રીઓ અને સૌ શિક્ષકો. મારી શાળા મોડાસા ખાતે આવેલી છે. મારી શાળામાં KG1 થી લઈને ધોરણ 10 અને ધોરણ 11 સાયન્સના વર્ગો આવેલા છે. મારી શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ આવેલા છે. દરેકના જીવનમાં શાળાનું ખૂબ મહત્વ હોય છે. મારા જીવનમાં પણ શાળાનું અનેરું મહત્વ છે, કારણ કે મને મારી શાળામાં દરરોજ નવું શીખવા મળે છે, નવું જાણવા મળે છે. એકવાર જોરદાર ક્લેપ કરો. હવે સમજો, કાલે જ્યારે મેં એને ઓફિસમાં બોલાવી અને જ્યારે સાંભળતો હતો ત્યારે એક એનું વાક્ય જે હતું ને મને હૃદય સુધી પહોંચી ગયું છે. આપણા બધા વચ્ચે હું એને પૂછું છું, દીકરા તને શું બનવું ગમે છે બેટા? શિક્ષક. શા માટે શિક્ષક બનવું ગમે છે? મારી મમ્મી કહેતી હતી કે છે ને તારે જે ભણતા નથી ને, જે ભણી શકતા નથી ને, તારે ભણવાનું. એકવાર જોરદાર ક્લેપ કરો. એના મમ્મી ઉપસ્થિત છે? એના મમ્મી ઉપસ્થિત છે? એકવાર ઊભા આપના સ્થાને થજો બેન. ખાલી મિત્રો એમના સંસ્કાર માટે ક્લેપ કરવા. વેરી ગુડ. ખૂબ સારા સંસ્કાર સિંચન કર્યું છે આપણે, એની નોંધ લઈએ છીએ. ધન્યવાદ બેટા. ઓકે, થેન્ક યુ.